યહોવાનો આભાર માનો, તેનો મહિમા ગાઓ, લોકોમાં તેના સ્તુતિઓ જાહેર કરો, તેના ગુણગાન કરો, તેની સ્તુતિના ગીત ગાઓ, તેના સર્વ અદ્ભુત કામોનું મનન કરો, તમે તેના પવિત્ર નામનો અભિમાન રાખો. યહોવાના ભક્તોના હૃદયો આનંદમાં રહો. યહોવાને તેના સામર્થ્યને તમે શોધો, સદા સર્વદા તેના મુખને શોધો. જે અદ્ભુત કામો તેણે કર્યા છે તે યાદ રાખો.
તેના ચમત્કાર તથા તેના મુખના ન્યાય વચનો યાદ રાખો. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમારું ભજન કરવાને માટે તમારા ઘરમાં તમે અમને લાવ્યા છો. તમારો આભાર માનીએ છીએ. અઠવાડિયાના 6 દિવસ અમે વિવિધ પ્રકારનું કાર્ય કરી શક્યા અને આજે આ વિશ્રામવારના દિવસે તમને પ્રથમ સ્થાન આપતા તમારું ભજન કરવાને માટે, તમારી પાસેથી માર્ગદર્શન દ્રોણ પ્રાપ્ત કરવાને માટે, તમારું વચન જેમને આત્મિક ખોરાક પૂરો પાડે છે એ પ્રાપ્ત કરવાને માટે અમે તમારી હાજરીમાં અહીંયા એકઠા મળ્યા છે કે જેથી આજે અઠવાડિયા દરમિયાન અમે જે કંઈ મુસીબતો, પ્રશ્નોમાંથી પસાર થયા છે, જે અમારો બોજો છે, અમારી નિષ્ફળતાઓ છે, એ સગળું અહીંયા અમે તમારા ચરણમાં મૂકી શકીએ અને નવા પરાક્રમ સાથે અમે અહીંથી પાછા જઈ શકીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે, અમારા મનોને તમે શાંત કરો, અમારા હૃદયોને તમારા આનંદ અને ઉલ્લાસથી ભરી દો, જેથી આજે અમે બધું જ ભૂલી જઈને ફક્ત તમારું જ ભજન કરીએ, તમારી તરફ દ્રષ્ટિ કરીએ કે જ્યાંથી નિરંતર પ્રેમ અમારા માટે વહેતો રહેશે. પ્રભુ, અમારી આજની આ ભક્તિ સભાને તમારી આશીષથી ભરી દો. તમે અમારી સાથે વ્યવહાર કરો. પવિત્ર આત્માદેવ, તમારો પ્રેમાળ સ્પર્શ આજે અમને દરેકને થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. આવો આપણે પ્રભુની સ્તુતિની આરાધના કરતા ભજન સંધ્યામાં ગીત નંબર 29 ગાઈશું. દેવદાતારને સ્તોત્રથી માનજો, લોકભૂચક્રના સર્વવાસી. ગીતમાં જોડાઈએ. Thank you.
લેસનની પાછળ જે પ્રત્યુત્તર વાંચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી વાંચન પાઠ નંબર 21 વાર પ્રતિદિન વાંચનમાં આપણે જોડાઈશું. વાંચન પાઠ નંબર 21 તારી પાંખોને આશ્રય. વાંચન પાઠ નંબર 21 તારી પાંખોને આશ્રય. હે ઈશ્વર, મારી અરજ સાંભળ, મારી પ્રાર્થના પર કાન ધર. કેમ કે તું મારો આશ્રય છે, મારા વૈરી સામે મારું મજબૂત બુરજ છે. મારો આત્મા શાંતિથી ઈશ્વરની વાટ જુએ છે, કેમ કે તેનાથી મારું તારણ છે. હે મારા આત્મા, તું કેવળ શાંતિથી ઈશ્વરની વાટ જો, કેમ કે હું તેની જ અપેક્ષા રાખું છું. ઈશ્વરમાં મારું તારણ ગૌરવ છે, મારા સામર્થ્યનો ખડક તમારો આશ્રય ઈશ્વરમાં છે. ઈશ્વર એકવાર બોલ્યો છે, આ વાત મેં બે વાર સાંભળી છે કે સામર્થ્ય ઈશ્વરનું છે. આમેન. બેસીશું. આવો આપણે આભાર સ્તુતિ અને પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ. પ્રભુનો આભાર આપણા મનમાં આપણે માનીએ. આજનો દિવસ એ આ મહિનાનો છેલ્લો દિવસ અને આવતીકાલથી એક નવ મહિનાની શરૂઆત આપણે કરીશું. આ બધા જ વર્ષના મહિનાઓ દરમિયાન પ્રભુએ આપણી સાથે રહ્યા. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી પ્રભુએ તેની કૃપા આપી. એ માટે પ્રભુનો આભાર માનીએ. અને જેમ જેમ હું બોલતો જાવશે એમ તમારા મનમાં તમે પ્રભુનો આભાર માનો. પ્રભુને કહો કે પ્રભુ, જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના અંત સુધી તમે અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી. એ માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુનો આભાર માનો કે આ બધા જ મહિનાઓ દરમિયાન પ્રભુએ કોઈ કમી તમારા જીવનમાં રહેવા દીધી નથી. તમારી બધી જ જરૂરિયાતો પ્રભુએ પૂરી પાડે છે. પ્રભુએ તમારું જે રક્ષણ કર્યું એ માટે પ્રભુનો આભાર માનો. પ્રભુએ જે સુખ સગવડના બધા જ સાધનો તમને પૂરા પાડ્યા એ માટે પ્રભુનો આભાર માનો. પ્રભુએ નાણાકીય જરૂરિયાતો પૂરી પાડી એ માટે પ્રભુનો આભાર માનો. આ બધા જ મહિનાઓ દરમિયાન ગંભીર પરિસ્થિતિ સંજોગોમાંથી તમે પસાર થયા, પણ એ બધામાં પ્રભુએ તમને સંભાળ્યા. એ બધામાંથી પ્રભુ તમને બહાર લાવ્યા. એ માટે પ્રભુનો આભાર માનો. તમારા વૈરી સામે પ્રભુ મજબૂત બુરજ બનીને તમારી સાથે ઉભા રહ્યા. એ માટે આભાર માનો. તમારા પરિવારની માટે પ્રભુનો આભાર માનો કે પરિવારની એક એક વ્યક્તિની પ્રભુએ સંભાળ લીધી, રક્ષણ કર્યું, સારી તંદુરસ્તી આપી. પ્રભુએ તારણની જે મહાન ભેટ તમને આપેલી છે એ માટે પ્રભુનો આભાર માનો. તેના વચનોની માટે પ્રભુનો આભાર માનો. પવિત્ર આત્મા દેવને માટે પ્રભુનો આભાર માનો. પ્રભુએ આ મંડળીમાં આપણને સામેલ કર્યા છે એ માટે પ્રભુનો આભાર માનીએ. આપણી મંડળીના દરેક અવયવો માટે પ્રભુનો આભાર માનીએ. દરેક કાર્યક્રમો માટે પ્રભુનો આભાર માનીએ કે એ દ્વારા પ્રભુ આપણને આત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે.
પ્રભુનો આભાર માનીએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મહાન નામ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત કે જેમાં પરાક્રમ છે એ આપણને આપ્યું છે અને દરેક પરિસ્થિતિ સંજોગો અને સાતાનના કાવદાવા સામે આપણા જીવનમાં થતા દરેક હુમલાની સામે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં રહેલા પાપનો દાવો આપણે કરી શકીએ છીએ. પ્રભુએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તના આવરણ હેઠળ આપણને રાખ્યા છે માટે પ્રભુનો આભાર માનીએ. આપણા વ્યક્તિગત જીવન માટે પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ આપણા પર પુષ્કળ કૃપા કરે છે, પ્રેમ કરે છે, દયા કરે છે. પ્રભુના અવિરત અને અનંતકાલિક પ્રેમ માટે પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ અમે લાયક નહોતા છતાં પણ તમે અમને પસંદ કર્યા, અમારા પર પ્રેમ કર્યો છે. પ્રભુએ આપણા માટે જે કંઈ કર્યું છે એ માટે પ્રભુનો આભાર માનીએ. આપેલા આશીર્વાદોને માટે, તંદુરસ્તીને માટે, સાજાપણાને માટે, છુટકારા માટે પ્રભુનો આભાર માનીએ. અને અત્યારે પ્રભુને એ પણ કહીએ કે પ્રભુ તમે અમારી પરીક્ષા કરો. આપણા પાપોની માફી પ્રભુની આગળ માંગીએ કે પ્રભુ તમે અમને માફ કરો, તમારા પાપોની અમને ક્ષમા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી અનુભવીને શુદ્ધ અને પવિત્ર કરો. બધી જ બાબતોને માટે આપણે પ્રભુનો આભાર માન્યો છે. પ્રભુનો આભાર માનીએ જે વ્યવસ્થાઓ પ્રભુ આપણે આપી છે તેના માટે, ગુજરાત ડાયોસિસને માટે, આપણા મંદિર સંસ્થાને માટે અને દરેક આગેવાનોને માટે. અને આભાર માનતા આપણે અત્યારે એ કોરસમાં જોડાઈશું. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. આપણા ખરા હૃદયથી પ્રભુને કહે કે પ્રભુ તમારો આભાર. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ કે આભાર અને સ્તુતિના અર્પણો જે અમે તમારી સમક્ષમાં લાવ્યા છે એ બધા જ તમે સ્વીકાર્યા છે. પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે અમારા પાપોની માફી તમે અમને આપી છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી અમને ધોઈને શુદ્ધ અને પવિત્ર કર્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ માગીએ છીએ. આમેન. એ પ્રભુ કે જે પાપોની માફી આપનાર ઈશ્વર છે, જે આપણા પર પુષ્કળ પ્રેમ કરે છે, એ પ્રભુની પાસે અત્યારે આપણે આવ્યા છે એ અપેક્ષા સાથે કે જે કંઈ આપણે પ્રભુની પાસે પ્રાર્થનામાં માંગીશું એ પ્રભુ સાંભળશે. જે બોજો લઈને આપણે પ્રભુની પાસે આવ્યા છે એ બધું જ પ્રભુ લઈ લેશે અને તેના આત્માના સામર્થ્યથી આપણને ભરપૂર કરશે. પ્રભુનો આભાર માનીએ કે ઓગસ્ટ માસ એ પ્રાર્થનાના મહિના તરીકે આપણે ઉજવી શક્યા. અલગ અલગ પ્રાર્થનાઓ પ્રભુની પાસે આપણે લાવી શક્યા, પ્રાર્થના વિશેનું શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા. તો આવો આપણે પ્રભુને કહીએ કે પ્રાર્થનાને તુજસે કરું और मेरे प्यारे मसीहा मेरा ये जीवन तेरे काम आए, यही है मेरी तमन्ना.
જે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે કારણ કે તે જીવન છે અને તેના કાન હંમેશા આપણી પ્રાર્થનાઓ તરફ ખુલ્લા હોય છે. એ પ્રભુ કે જે માન મહિમા સ્તુતિ અને પ્રશંસા પામવાની યોગ્ય એવા ઈશ્વર છે, એનું ભજન કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. એ પ્રભુ કે જ્યારે આપણે પડી જઈએ છીએ ત્યારે આપણને ઉઠાવે છે. એ પ્રભુ કે જે આપણા પર પુષ્કળ પ્રેમ કરે છે અને એક દિવસ હંમેશા માટે આપણે પ્રભુની સ્તુતિને આરાધના કરવાના છે. એ સમય માટે પ્રભુ અત્યારે આપણને તૈયાર કરે છે. ત્યારે આવો આપણે એ પ્રભુની સ્તુતિની આરાધના કરતા પ્રભુને માન મહિમા આપીને પ્રભુને કહીએ કે પ્રભુ તમારી સ્તુતિ કરો. પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા માટે ઢાલ સમાન છો.
દરેક બાબતો જે અમારા પર આવે છે એમાં તમે ઢાલ બનીને અમારું રક્ષણ કરો છો. પ્રભુ, તમારી આરાધના કરીએ છીએ કારણ કે તમારા જેવું બીજું કોઈ જ નથી. અને એટલા માટે અમારી પ્રાર્થના છે કે આજે અમારા સમગ્ર જીવનમાં તમે છવાઈ જાઓ. અમારા શરીરનો એક એક કણ, એક એક અંગ એ પુકારી ઉઠે કે ઈસુ એ જ પ્રભુ છે. પ્રભુ, અમારી પ્રાર્થના છે જ્યારે આજે અમે તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ ત્યારે તમારું સાજે પણ પમાડનારું પરાક્રમ અત્યારે વહેતું કરો, છુટકારો પમાડનારું પરાક્રમ અત્યારે વહેતું કરો. અને પ્રભુ, તમારો મહિમા અહીંયા પ્રગટ થાય. પ્રભુ, તમારો આભાર કે તમે અમને પસંદ કર્યા છે, તમે અમારા પર પ્રેમ કરો છો, તમારી એક કૃપા અને દયાની માટે. અને જ્યારે અમે તમને પુકારીએ છીએ ત્યારે તમે અમારી પાસે દોડી આવો છો. પ્રભુ, બધાની માટે તમારી આરાધના અમે કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. બેસીએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુનું વચન આપણે વાંચવા માંગીએ છીએ. નવા કરાર તરફ યાકોબનો પત્ર તેનો 5મો અધ્યાય. નવા કરાર તરફ યાકોબનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 13 થી 18 કલમ. યાકોબનો પત્ર 5મો અધ્યાય નવા કરાર તરફ પૃષ્ઠ નંબર 229. તેમની કલમ આ પ્રમાણે જણાવ્યું છે: તમારામાં શું કોઈ દુઃખી છે તો તેને પ્રાર્થના કરવી, શું કોઈ મગ્ન છે તો તેને સ્તોત્ર ગાવા, તમારામાં શું કોઈ માંદો છે, જો હોય તો તેને મળીના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુને નામથી તેને તેલ ચોળીને તેના માટે પ્રાર્થના કરવી. અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે ને પ્રભુ તેને ઉઠાડશે. અને જો તેને પાપ કર્યા હશે તો તે તેને માફ કરવામાં આવશે. તમે નિરોગી થાવ માટે તમારા પાપ એકબીજાને આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેને પ્રાર્થના કરીને વિનંતી કરી અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. પછી તેને પ્રાર્થના કરી એટલે આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી સારો પાક નીકળ્યો. આ પ્રભુનું પવિત્ર વચન છે. પ્રભુ તેના વાંચેલા વચન પર ખાસ તેની આશીષ આપો. મંડળી જાહેર ખબર આ પ્રમાણે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને આપ સર્વનો આજની આ ભક્તિ સભામાં પ્રેમથી આવકાર કરતા આનંદ અનુભવું છું. ગયા રવિવારની ભક્તિ સભાનું દાન 29,050 રૂપિયા અને ખાસ દાન 22,800 રૂપિયા અને સંદેશ દાન 1,780 રૂપિયા મળ્યું છે. આભાર માનીએ છીએ. સમય ખાસ મંડળી જે સેવા પ્રવૃત્તિઓ થાય છે તે રાબેતા મુજબ થશે અને પ્રાર્થના તેના માટે કરશો અને તેમાં ભાગ પણ લેશો એવી વિનંતી કરવામાં આવે છે. ખાસ આપણી મંડળીમાં જો બીમાર છે તેઓને માટે પ્રાર્થના કરશો. અરુણ જોસફને માટે પ્રાર્થના કરશો. સાથે પ્રાર્થના કરશો આપણા સિનિયર સિટીઝન જેવા લોકો ચર્ચમાં આવી શકતા નથી, પથારી વચ્ચે, તેમના માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે.
જેવા લોકો પ્રદેશમાં વસે છે, આપણા બાળકો જુવાનો ત્યાં રહીને અભ્યાસ કરે છે, જોબ કરે છે, તેમના માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે ખ્રિસ્તી સેવા મહિલા સંઘ દ્વારા જાહેરાત છે. માન્ય પાળક સાહેબ CNI ચર્ચ મણિનગર ખ્રિસ્તી સેવા મહિલા સંઘ આયોજિત તારીખ 14/9/2025 ના રવિવારે ચર્ચ છૂટ્યા પછી 11:30 કલાકે બહેનો માટેની એક દિવસની રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં બાઇબલ ક્વિઝ પણ લેવામાં આવશે. યોહાનનો પહેલો, બીજો, ત્રીજો પત્ર માંથી બાઇબલ ક્વિઝ થશે. રૂટના પુસ્તકમાંથી થશે. તો ખાસ જેઓ ભાગ લેવા માંગે છે, રજિસ્ટ્રેશન ₹100 છે, તો વહેલી તકે તે જમા કરાવશો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે આજની ભક્તિ સભામાં ખ્રિસ્તી સેવા મહિલા સંગઠનની સેવાને ધ્યાનમાં રાખતા વિધવા પાળક પત્નીઓની ઉત્તેજન આપતા ખાસ ભક્તિ સભામાં સ્પેશિયલ ઓફરિંગ સ્વીકારવામાં આવશે. પ્રાર્થના સાથે ઉત્તેજન આપશે એવી વિનંતી કરવામાં આવે છે. સાથે ડાયોસીસન કાઉન્સિલિંગ સેન્ટર દ્વારા પત્ર છે. તારીખ 5/9/2025 શિક્ષક દિન છે અને તેને ધ્યાનમાં રાખીને મેન્ટલ વેલનેસ સેમિનાર શિક્ષક ભાઈ બહેનોને ઉત્તેજન આપતા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને વક્તા તરીકે ડૉક્ટર પ્રોફેના ક્રિસ્ટન તેઓ વચનની સેવા આપશે, ઉત્તેજન આપશે. સમય છે સાંજે 5 થી 7 કલાક. જો શિક્ષક તરીકે સેવા આપે છે સ્કૂલમાં તો તમે તેમાં ભાગ લઈ શકો છો, ઉત્તેજન પૂરું પાડશો એવી વિનંતી કરવામાં આવે છે. તારીખ 6 અને 7 સપ્ટેમ્બર 2025 ના રોજ સ્થળ અલાયન્સ ચર્ચ સિયોનનગર મણિનગર ખાતે 11 થી 9:30 કલાક દરમિયાન ગુજરાત ડાયોસીસ બુક શોપ ISPCનું ખાસ ISPC ગુજરાત ડાયોસીસ બુક શોપ અને OM ઇન્ડિયા દ્વારા બુક શોપનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે, સેન્ડવેચ રાખવામાં આવ્યું છે. ખાસ પ્રાર્થના સાથે તેની મુલાકાત લેશો એવી વિનંતી કરવામાં આવે છે. સંદેશ સ્કૂલ દ્વારા જાહેરાત છે. પ્રેમી સલામ સાથે જણાવો કે તારીખ 7/9/2025 ના રોજ સંદેશ સ્કૂલના બાળકોને મિશન ફિલ્ડની મુલાકાતે જવાનું હોવાથી દરેક બાળકોને સવારે 4:45 કલાકે ચર્ચ ઉપર આવી જવાનું રહેશે અને ખાસ વાલી મિત્રોને પણ એ વિશે નોંધ લેશો એવી વિનંતી છે. ઘોઘા, વાલેસપુર અને ભાવનગર ચર્ચની અને મંડળની મુલાકાત માટે લઈ જવા માંગીએ છીએ. તો ખાસ કરીને સમય સાચવશો કે જેથી કરીને આવતા રવિવારની ભક્તિ સભા ઘોઘા પ્રભુ મંદિરમાં અને ઘોઘા ના લોકોની સાથે આરાધના થઈ શકે અને તેથી કરીને સમય સચવાય તેને ધ્યાનમાં રાખીને ખાસ ઉત્તેજન પૂરું પાડશો એવી વિનંતી કરવામાં આવે છે. ચિત્ર સ્પર્ધામાં જે પ્રથમ 3 નંબર આવ્યા છે અને ખાસ તેમના માટે જ્યારે નીચે બાપ્તિસ્મા થાય ત્યારે તેમના માટે ખાસ પ્રાર્થના કરવામાં આવશે. સાથે આભાર માનીએ છીએ આપણી મંડળીના સભ્ય આશીષભાઈ ટેકરીવાલા કે જેઓ ગત દિવસોમાં ઇઝરાયલ ગયા અને પરત આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનતા તેમનો આવકાર કરે છે. ગયા ઓગસ્ટ મહિનો આખો પ્રાર્થનાનો મહિનો રહ્યો, આશીર્વાદિત એ સમય રહ્યો. 30 દિવસની એ પ્રાર્થના સંગઠ પ્રભુએ આશીર્વાદિત કરી અને એ 30 દિવસ દરમિયાન જેઓએ પોતાના ઘર ખુલ્લા મૂક્યા, લીડિંગ કર્યું, વચનની સેવા આપી, નાની મોટી પ્રત્યક્ષ પરોક્ષ રીતે મદદરૂપ બન્યા. સર્વનો મંડળીના પાળક તરીકે આપ સર્વનો ખાસ આભાર સાથે તેની નોંધ લેવામાં આવે છે. ધોરણ 8 અને 9માં જેઓ અભ્યાસ કરે છે બાળકો, તેમને ધ્યાનમાં રાખીને એક દિવસની વન ડે રિટ્રીટ કરવા માંગીએ છીએ. તમે તમારા નામ સંદેશ સ્કૂલ સુપ્રિન્ટેન્ડન્ટ તમે નોંધાવશો એવી વિનંતી કરવામાં આવે છે. હમણાં દિવસોમાં ખાસ કરીને દ્રઢીકરણના ક્લાસ આપણે લેવા માંગીએ છીએ અને જેઓને બાપ્તિસ્મા થયું છે અને દ્રઢીકરણ બાકી છે, પ્રભુજનના પવિત્ર સંસ્કારમાં બાકી છે બેસવાનું, તો દ્રઢીકરણના ક્લાસ આવનાર દિવસોમાં આપણે શરૂ કરવા માંગીએ છીએ. વહેલી તકે તમે અરજી આપશો એવી વિનંતી કરવામાં આવે છે. CNI બેરામપુરા મંડળીમાં તાત્કાલિક ધોરણે ચર્ચ સ્કેલની જરૂર છે અને પગીની જરૂર છે, તો પ્રાર્થના કરશો અને તેના માટે જો તમને લાગે છે તો તમે પ્રોત્સાહન પૂરું પાડશો એવી વિનંતી કરવામાં આવે છે. આભાર પત્ર છે. ફિલિપ સેમ્યુઅલ ક્રિશ્ચિયન પૃથ્વી પરથી 79 વર્ષનું આયુષ્ય પૂરું કરીને પ્રભુની પાસે ગયા છે. ખાસ સમગ્ર દુઃખિત પરિવારને માટે પ્રાર્થના કરશો અને જેઓએ તે દરમિયાન ઊભા રહ્યા, ઉત્તેજન પૂરું પાડ્યું, પ્રાર્થના કરી, સર્વનો ખાસ આભાર સાથે નોંધ લેવામાં આવે છે. પ્રભુમાં દિલાસિત અબિગાઇલ તથા
કુટુંબ તે નાઝરેથ કોલોની શિવનગર મણિનગર. આભાર પત્ર છે એરવિન ઇબ્રાહીમભાઈ ક્રિશ્ચિયન 27/8/2025 ના રોજ સવારે 10 કલાકે પૃથ્વી પરનું 89 વર્ષનું આશીર્વાદી જીવન જીવીને પ્રભુના સદાકારના વિશ્વાસમાં ગયા છે. ખાસ સમગ્ર દુઃખિત પરિવારને તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો. સુરતના બેન ફ્રાન્સિસ કાપડિયા અને સમગ્ર પરિવારને તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. શશીબાળા વિલકીભાઈ ચૌહાણ તારીખ 29/8/2025 ના રોજ 83 વર્ષનું આશીર્વાદી જીવન જીવીને પ્રભુના સદાકારના વિશ્વાસમાં પ્રવેશ પામ્યા છે. સમગ્ર દુઃખિત પરિવારને તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો. વિનયભાઈ ચૌહાણ અને સમગ્ર પરિવાર ગંગા કોટેજ સ્વતંત્ર બંગલો કોસા સોસાયટી સમગ્ર દુઃખિત પરિવારને તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. નીચે જ્યારે બાપ્તિસ્મા થાય ત્યારે એક દીકરાનો અર્પણ વિધિ આપણે કરવા માંગીએ છીએ. પિમરોજ ક્રિશ્ચિયન અને જેમ્સ ક્રિશ્ચિયનના પારિવારિક જીવનમાં દીકરાનું દાન મળ્યું છે. જ્યારે સંદેશ સ્કૂલના બાળકો આગળ આવશે, પ્રથમ 3 નંબર ચિત્ર સ્પર્ધામાં આવ્યા છે, તેમના માટે પ્રાર્થના થશે. તે દરમિયાન ખાસ અર્પણ વિધિ કરવામાં આવશે. આજે ખાસ બાપ્તિસ્મામાં 3 બાળકોનું બાપ્તિસ્મા થનાર છે. ખાસ તેમના માટે પ્રાર્થના કરશો. ખુશી મેકવાન, જેનિસ મેકવાન અને ઓસ્ટિન ક્રિશ્ચિયન, એટલે ખાસ તેમના માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. જે આભાર સ્તુતિનું દાન આવ્યું છે તે આ મુજબ છે. ક્રિસ્ટોફરભાઈ એસ બાબોલ 500 રૂપિયા, વિદ્યાબેન સેસિલ ક્રિશ્ચિયન 1500 રૂપિયા, દીકરી રેમરોડને દીકરાના દાન બદલ આભાર સ્તુતિ દાન આપ્યું છે. તુષારભાઈ સોલંકી 500 રૂપિયા, ઇરવિનભાઈ ઇબ્રાહીમભાઈ ક્રિશ્ચિયન 2000 રૂપિયા, ખુશ રોબર્ટભાઈ મેકવાન 1000 રૂપિયા, ક્રિસ્ટીનાબેન ડોનાલ્ડભાઈ ક્રિશ્ચિયન 2000 રૂપિયા જન્મદિન નિમિત્તે, અને પલ્લીનબેન દીપક 1000 રૂપિયા મળ્યું છે. ખાસ કરીને ફરીથી આ સમયે ગીત નંબર 442 નો પહેલા શ્લોકમાં આપણે જોડાવા માંગીએ છીએ. અને તે દરમિયાન જેઓને બાપ્તિસ્મા થનાર છે તેઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આગળ આવશે. ભજન સંઘમાંથી ગીત નંબર 442 તેનો પહેલો શ્લોક. અને તે દરમિયાન જેઓને બાપ્તિસ્મા થનાર છે તેઓને વિનંતી કે તેઓ આગળ આવશે. ઝુકીનું બાપ્તિસ્મા છે એ નીચે થશે. આજે અત્યારે બે ઉપર છંટકાવનું બાપ્તિસ્મા થશે ને ત્યાર પછી અને પાળોતર હશે ઝુકીનું બાપ્તિસ્મા નીચે થશે. પણ વચન મંડળની આગળ ત્રણે સાથે આપવાના રહેશે. ઇઝરાયલથી કુટુંબની મુલાકાત આવ્યા. જો આવ્યા છો તો આપ ઊભા થશો. આશીષભાઈ ખાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનતા આવકાર કરીએ છીએ અને આપની હાજરીની નોંધ લઈએ છીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. બાપ્તિસ્માને માટે ખાસ કરીને માનવો આવ્યા છે. પ્રભુનો આભાર માન્યો. ભક્તિ સભા છૂટ્યા પછી જેઓ દ્રઢીકરણમાં જોડાવા માંગે છે ચર્ચ હોલમાં મળશો એવી વિનંતી કરવામાં આવે છે. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે યહોવાની કૃપા તેના ભક્તો પર અનાદિકાળથી અનંતકાળ સુધી છે અને તેમના સંતાનોના સંતાનોની સાથે તે પોતાનો વિશ્વાસ ઉપર કાયમ રાખે છે. અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સર્જનહાર યહોવાના નામમાં છે. પ્રભુમાં પ્રિય ભાઈ બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તથા તારના પુનરુત્થાન પછી
બાપ્તિસ્માના પવિત્ર સંસ્કારની સ્થાપના અંગે જે શબ્દો પોતાના શિષ્યોને કહ્યા તે પર ધ્યાન દો. ઈસુએ પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહ્યું, આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. પિતા, પુત્ર તથા પવિત્ર આત્માના નામમાં તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. આપણા પ્રભુએ વળી એમ પણ કહ્યું, જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ના હોય તો ઈશ્વરનું રાજ્ય તે જોઈ શકતો નથી. આ પરથી જણાય છે કે બાપ્તિસ્મા એ ખ્રિસ્ત સાથેના આપણા એક્યની નિશાની તથા મુદ્રા તરીકે આપણા પ્રભુએ પોતાની મંડળીને આપેલો સંસ્કાર છે. વિશ્વાસ કરનાર માણસો તેમજ તેમના બાળકો વિશ્વાસના કુટુંબના સભ્ય છે એ દર્શાવવા માટે એ બંનેને તે સંસ્કાર આપવાનો છે. તેથી 50માના દિવસે સંત પિતરે લોકોને કહ્યું હતું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે તમારો દરેક બાપ્તિસ્મા પામો. તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. કેમ કે તે વચન તમારે સારું, તમારા છોકરાને સારું તથા જીવો દૂર છે તેઓને સારું. એટલે તમારો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે તે સર્વને સારું છે. તેથી કોઈ પણ જાતનો સંદેહ નહીં રાખતા. માનો કે તે પોતાના લોકમાં તમારી ગણના કરે છે. સર્વ પ્રકારની દુષ્ટતાનો પશ્ચાતાપ કરતા, ભૂતકાળના પાપોનો ત્યાગ કરતા, વિશ્વાસથી ખ્રિસ્તની પાસે આવો. એમ કરવાથી તેના નામમાં પાણીથી થતું આ બાપ્તિસ્મા તમારે અર્થે તમારા પાપ ધોઈ નાખવાની, ખ્રિસ્ત સાથે થતા તમારા એક્યની અને પવિત્ર આત્માથી થતી તમારી પૂર્ણ પ્રતિની નિશાની તથા મુદ્રારૂપ થશે. અને એમ અમે સદા ને માટે તમે બની જશો. તેથી કરીને કેટલાક પ્રશ્ન પૂછીશ. પ્રાર્થના સાથે તેનો જવાબ તમારે પોતે આપવાનો છે. તમે પોતે પ્રભુની હાજરીમાં, પ્રભુની મંડળીની આગળ તમે પોતાને ઉપસ્થિત કર્યા ત્યારે ખાસ આભાર માનું છું. અને બાપ્તિસ્મા માટે તમે પોતે હાજર થયા છો, પ્રભુમાં આભાર માનું છું. અને તેથી કરીને જે કંઈ પણ પ્રશ્નનો જવાબ તમે આપો છો, પ્રાર્થના સાથે, વિશ્વાસ સાથે અને નિખાલસ સાથે આપો એવી વિનંતી કરવામાં આવે છે. ઈશ્વર જે તમારો સ્વર્ગીય પિતા છે, ઈસુ ખ્રિસ્ત જે તમારો તારનાર તથા પ્રભુ છે, અને પવિત્ર આત્મા જે તમારો પાવનકાર છે, તે પિતા, પુત્ર તથા પવિત્ર આત્મા પર એટલે એક જીવન તથા ખરા ઈશ્વર પર તમે વિશ્વાસ કરો છો એવી કબૂલાત તમે શું આપો છો? નમ્ર તથા ખેદિત હૃદય શું તમે તમારા પાપનો પશ્ચાતાપ કરો છો અને ક્ષમા તથા અનંત જીવન માટે ખ્રિસ્ત ઈસુ આપણા તારનારમાં પ્રગટ થયેલી ઈશ્વરની દયા પર શું તમે ભરોસો રાખો છો? વળી ઈશ્વરની શક્તિ પર આધાર રાખીને હવેથી ઈશ્વરના વચન પ્રમાણે સુશીલ, ધાર્મિક તથા પવિત્ર જીવન ગાળવાનું શું તમે વચન આપો છો? ઈશ્વરની સહાયથી તેની પવિત્ર આજ્ઞાઓ વિશ્વાસુપણે પાળવાનો, કૃપાના સાધનોનો ખંતથી ઉપયોગ કરવાનો, પ્રભુ તમને જે આશીર્વાદો અને આબાદી આપતો રહે તેમાં તમારી સંપત્તિમાંથી ખ્રિસ્તના તથા તેની મંડળીના કામને માટે આપવાનું અને તમારી જિંદગીના સર્વ દિવસો પર ખ્રિસ્તના વિશ્વાસુ સેવક સેવિકા બની રહેવાનું અને તેની મંડળીના વફાદાર સભ્ય બની રહેવાનું શું તમે વચન આપો છો? ઈશ્વર જે આશીર્વાદ આપે એમાંથી ઉદારતાથી આપવાની વાત આવે છે અને તમે વચન આપો છો. આત્રે વિનંતી કરીશ મંડળીના ભાઈ બહેનો ઊભા થશો. પ્રભુમાં પ્રિય ભાઈ બહેનો, ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરનું ઉચ્ચ તેડું પામવાથી તમે વિશ્વાસના કુટુંબના થયેલા છો ને હમણાં તમે ખ્રિસ્તના નામમાં આ બાળકોને ખ્રિસ્તમાં સ્વીકાર કરવાના છો. તો હવે ખ્રિસ્તના શરીરમાં રહેલી આપણી એકતાનો પરિચય તે પામે એવી રીતે તમે તેનો સ્વીકાર તથા તેનું સ્વાગત કરશો. દરેક રીતે તમે તેના પર પ્રેમ રાખશો, સ્નેહી બનશો, તમારી પ્રાર્થનાઓ વડે તેને નિભાવી રાખશો અને ઈશ્વરના જ્ઞાન તથા તેની કૃપામાં વૃદ્ધિ પામવા માટે તેને સહાય કરશો. એ બધું કરવાનું શું તમે વચન આપો છો?
મંડળી તરીકે વચન આપીએ છીએ. આ વાલાઓ જ્યારે બાપ્તિસ્મા લેવા માંગે છે, આપણી સાથે જોડાવા માંગો છો, ત્યારે હાથ ઊંચા કરીને તમે વચન આપો છો તેની ખાતરી માટે તમારો આભાર માનીએ છીએ. બેસી જશો. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ બાપ્તિસ્માનો પવિત્ર સંસ્કાર જે તમને આપ્યો છે, જેના માટે તમે અમને આજ્ઞા પણ આપી છે. એ બાપ્તિસ્માના સંસ્કાર માટે આ પાણીને તમે પવિત્ર અને શુદ્ધ કરો. બાપ્તિસ્માના સંસ્કારને તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. ખુશી ઈશ્વર પિતાના, ઈશ્વર પુત્રના તથા ઈશ્વર પવિત્ર આત્માના નામમાં હું તારું બાપ્તિસ્મા કરું છું. પ્રભુ તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. પ્રભુ પોતાનું મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. પ્રભુ પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. આમેન. જેની ઈશ્વર પિતાના, ઈશ્વર પુત્રના તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. પ્રભુ પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. પ્રભુ પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. આમેન. આ રીતે ખ્રિસ્ત દ્વારા મુદ્રાંકિત થઈને બંને દીકરીઓ ખ્રિસ્તના લોકની મેળવીમાં સ્વીકારાયા છે. વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તનો વિશ્વાસ કબૂલ કરતા તેમજ પાપના દુષ્ટની સામે તેમના ધ્વજ નીચે બહાદુરીથી લડતા તેઓ શરમાઈને એવી કૃપા પ્રભુ તેઓને આપે. ખ્રિસ્તના વિશ્વાસુ સેવકા સૈનિક તરીકે અંત પર્યંત તેઓ ચાલુ રહે એવો આશીર્વાદ પ્રભુ તેઓને આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર અને દયાળુ ઈશ્વર પિતા, તમારા લોક મધ્યે તમે અમારી ગણના કરી છે. વળી તમારા પ્રેમના પ્રતીકતા મુદ્રા તરીકે આ સંસ્કાર વડે બંને દીકરીઓ નોંધીને તમે તેમને તમારી પાસે આવવાનું તેવું આપ્યું છે ધ્યાનમાં લઈ અમે તમારો આભાર માનીએ છીએ. તેઓને આશીષ આપો અને તમારા પવિત્ર આત્માની વૃષ્ટિ તેઓના પર થવા દો. તમારી કૃપાના વિવિધ દાનો તેઓને આપો અને હવે તેઓ કર્મરૂપે ખ્રિસ્તમાં મેળવાયેલા હોવાથી તેની ભરપૂરતામાંથી પામતા તેમનામાં અંત સુધી ટકી રહે એવો આશીર્વાદ તેઓને આપો. પરીક્ષણની સામે તેઓનું રક્ષણ કરો અને વિશ્વાસની સારી લડત લડવાને તેઓને સજ્જ કરો. પવિત્ર પિતા, આ પવિત્ર સંસ્કારની સર્વવિધિ અમારી માટે આશીર્વાદિત કરો. તમારા માર્ગોમાંથી ભટકી જઈને અમારા પોતાના બાપ્તિસ્માની કૃપામાં જે બાબતોમાં કમતી માલુમ પડ્યા છે તેની અમને ક્ષમા આપો અને ખરો પશ્ચાતાપ કરીને તમારા માર્ગમાં અમે પાછા આવીએ એવી કૃપા અમને આપો. પ્રભુ ખ્રિસ્ત દ્વારા અમે માગીએ છીએ. આમેન. સર્વશક્તિમાં ઈશ્વરની પિતા, પુત્ર તથા પવિત્ર આત્માની કૃપા, દયા તથા શાંતિ તમ સર્વની સાથે હોય. આમેન. ઓસ્ટ્રેલિયન બાપ્તિસ્મા ડૂબકીનું થનાર છે અને તેથી કરીને અર્પણ વિધિ કરવામાં આવશે અને બાળકોના જે પ્રથમ 3 નંબર આવ્યા છે તેઓ માટે પ્રાર્થના કરવામાં આવશે. ત્યારે ઓસ્ટ્રેલિયન બાપ્તિસ્મા નીચે થશે. કે થેન્ક યુ. હવે ભજન સંઘમાંથી ગીત ગાવામાં આવશે, ગીત નંબર 52 ને તે દરમિયાન સ્પેશિયલ ઓફરિંગ સ્વીકારવામાં આવશે. Oh
મધ્યસ્થીને પ્રભુની સમક્ષમાં લઈ જઈએ. સનાતન ઈશ્વર, સકલ સૃષ્ટિના સર્જનહાર, અમારા પ્રભુ, અમારા દેવ, અમારા સ્વામી માલિક, ફરી તમારી સમક્ષમાં વિશ્વભરની સાર્વત્રિક મંડળીની સાથે અમારા મસ્તકોને માગ્યા છે. અમારી આસપાસ ઘણું બધું છે, ઘણું બધું થઈ રહ્યું છે, પણ ગીતશાસ્ત્ર 46 નું એ વચન આજે ફરી અમને આશ્વાસન, હિંમત, હોપ અને દિલાસો આપે છે. જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે, તો પણ આપણે ભીએ નહીં, કેમ કે સેનાના દેવ યહોવા આપણી સાથે છે. વચનના આપનાર અમારા દેવ, અમારી વિનંતી તમારી સમક્ષમાં લાવીએ છીએ ત્યારે CNI મણિનગર મંડળીને, મંડળીના દરેક કુટુંબોને, દરેક ભાઈ બહેનો, દરેક બાળકો, જુવાનો, સિનિયર સિટીઝનને પ્રભુ તમારા હાથોમાં અમે લાવીએ છીએ. મણિનગર મંડળી તરીકે પ્રાર્થના પર્વનું આયોજન 10 દિવસોમાં મેં કરી શક્યા. તે 30 દિવસની પ્રાર્થના આશીર્વાદિત થઈ. ગઈકાલે ગુજરાત ડાયોસિસ આયોજિત તે બ્રેડ ફેસ્ટિવલનું આયોજન અમે જોઈ શક્યા. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. ને પ્રાર્થનાના યોદ્ધા તરીકે અમારી જાતને પ્રભુ તમે તૈયાર કરી શક્યા. પ્રાર્થનાના સાંભળનાર પ્રભુને અમે મળી શક્યા. પ્રાર્થનાના સુરવીરો તરીકે ચિંતામાં ઉભા રહેવાને માટે પ્રભુ તમે અમને તૈયાર કર્યા. અમારી અંતરની પ્રાર્થના છે પ્રભુ, આ ચાલ્યા જતા દિવસોમાં પ્રભુ તમે તમારી મંડળીની, તમારા લોકોની પ્રભુ તમે મુલાકાત લો. તમારા વચન આધારિત ફરી અમારા જીવનોને તપાસવા માટેની કૃપા તમે આપો પ્રભુ. કોઈ જગ્યા પર પ્રભુ વિશ્વાસની યાત્રામાંથી, સેવાની અને જીવનની યાત્રામાંથી કોઈ જગ્યા પર ચલિત થઈ ગયા છે પ્રભુ, તો માફી ચાહતા તમારી સાથેના સંબંધમાં તમે અમને પૂર્ણ સ્થાપિત કરો. કેમ કે મંડળી પ્રભુ તમારી છે. ત્યારે મારી પ્રાર્થના છે પ્રભુ, તમે અમારી, અમારા કુટુંબની, અમારી મંડળીની, અમારા સમાજની પ્રભુ તમે મુલાકાત લો. તમારી કૃપા આપો. જો બીમાર છે તેઓને તમારો સ્પર્શ થવા દો. કલ્પનાબેનને માટે, રેવરન્ડ આનંદ પટેલ સાહેબને માટે, જોસફને માટે, અન્ય વાળા પ્રભુ નાની મોટી માંગીથી પીડાય છે, હોસ્પિટલમાં છે યા ઘરે છે, ડેનિશબેન માટે દરેકને પ્રભુ તમારા સ્પર્શ કરો, સાચપણું આપો એવી પ્રાર્થના છે. દુઃખિત પરિવારને પ્રભુ તમારા દિલાસો તમે આપો. અને સાથે પ્રભુ ચાલતી તમામ સેવા પ્રવૃત્તિ પર તમારી આશીષ થવા દો. ફક્ત સેવા જ નહીં, પણ એ સેવા થકી જીવનો પણ પ્રભુ તમારી સાથેના સંબંધમાં દ્રઢ થાય એવી કૃપા થવા દો. જે બાળકોના પ્રભુ બાપ્તિસ્મા થયા છે ને થશે, તમારી કૃપા આપજો. વિશ્વાસુ બાળકો તરીકે તમારી મંડળીને અને પ્રભુ તમારા લોકોને વિશ્વાસુ બનતા, નિયમિત તમારા ઘરમાં આવે, નિયમિત તમારું વચન વાંચે અને નિયમિત તમારી સાથેની સંઘર્ષમાં વૃદ્ધિ પામતો એ જીવન પ્રાર્થનાના યોદ્ધા તરીકે તૈયાર થાય એવી કૃપા આપજો. ગુજરાત ડાયોસિસ માટે માન્ય બિશપ સાહેબ અને ગુજરાત ડાયોસિસમાં આવે તમામ મંડળી, તમામ ધર્મસેવકોને માટે મારી પ્રાર્થના છે. એક સાથે 434 જગ્યા પર ભક્તિ સભા ચાલે છે. એ મોટો આશીર્વાદ ને મોટો લાભો તમે અમને આપ્યો છે પ્રભુ. એ પ્રાર્થનાની દરેક સંગત પર તમારી આશીષ તમારી છે. અમારા દેશ, અમારું રાજ્ય, અમારા શહેર, અમારા વિસ્તારને માટે પ્રાર્થના કરીએ છીએ. જે પરિસ્થિતિમાંથી પ્રભુ અમારો દેશ પસાર થઈ રહ્યો છે, આસપાસ બનતી અલગ અલગ ઘટનાઓ, અતિ ગુસ્તીના કારણે મુશ્કેલ પરિસ્થિતિ, રોડ અકસ્માત અને ઘણું બધું થઈ રહ્યું છે.
પ્રભુ તમારી આગેવાની, તમારી દોરવણી અમે ચાહીએ છીએ. પ્રભુ સહાય કરો, મદદ કરો, અમારા દેશ પર કૃપા દર્શન તમારી. મણિનગર શહેરમાં તમે અમને વસાવ્યા છે, આભાર માનતા અમારા જીવનને તમારા આપ્યા છે. અમારી પરિણામવાળાઓ પરદેશમાં રહે છે, દરેક પર તમારી આશીષ થવા દેજો એવી પ્રાર્થના છે. મારા માન્ય પાળક સાહેબ, એમના પરિવાર પર તમારી આશીષ થવા દેજો પ્રભુ. અને તમે તેમની સેવાઓને, જીવનને તમે સાક્ષીને આશીષ કરજો. હવે પછીના દિવસોમાં તમારી કૃપા ચાલતા આજે જે વચન તમે અમારા માટે રાખ્યું છે, એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, એ વિષય પર અમે જોવા માંગીએ છીએ. એલિયાની પ્રાર્થના, ત્યારે પ્રભુ મારા જીવનની પણ પ્રાર્થના વિશે તપાસે માટે સહાય કરજો. જે દીકરામાં જે અર્પણ થનાર છે એ અર્પણને પણ પ્રભુ તમે આશીષ કરજો. પ્રાર્થના મધ્યસ્થાનના પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાંભળીને સ્વીકાર કરો. આમેન. સમય વચન તરફ જઈએ એ અગાઉ મારા ખાસ ગીતમાં દોરવણી પૂરી પડશે.
નામ આપ સૌને તેની સલામ પાઠવું છું ને ફરીથી સમય સુંદર ગીત માટે વાયનો આભાર માનું છું. વાય વચન માટે ગીતો દ્વારા આપણને તૈયાર કરે છે અને પ્રાર્થના વગરની પ્રેક્ટિસ થઈ શકે ખરી, અસર થાય, પણ જે પ્રાર્થના સાથે કરેલી પ્રેક્ટિસ જે અસર કરે ને એવી ના થાય. અને પ્રાર્થના કરતા મેં જોયા છે, ઘણી વખત વાયની પ્રેક્ટિસ દરમિયાન હું હોઉં છું અને પ્રાર્થના સાથે જે ગીતોની પ્રેક્ટિસ અને પ્રાર્થના સાથે જે ગીતો ગાવાની પ્રભુ કૃપા આપે છે, ખરેખર પ્રભુના આભાર જ માને છે. બની શકે આગેવાની આપતા હોઈ શકે, પણ એ આગેવાની પ્રાર્થના વગરની પણ હોઈ શકે. અને આજનો જે મારો મેસેજ એલિયાની પ્રાર્થના, એલિયા સ્વભાવે આપણા જેવો જ માણસ હતો. જીવનમાં કદી દુઃખનો અનુભવ ના કર્યો હોય એવી કોઈ વ્યક્તિ ખરી? જીવનમાં કદી દુઃખ ના આવ્યું હોય, નિરાશ થયું ના હોય, હતાશ થયું ના હોય, નાસીપાસ થયો નહીં હોય, પ્રશ્નોની હારમાળામાંથી અલગ અલગ સંજોગોને પરિસ્થિતિનો સામનો ના કર્યો હોય એવું કોઈ ખરી? દરેક દિવસે હસતો હશે, હસવાના દિવસ પણ આપ્યા પ્રભુએ અને રડવાના દિવસ પણ પ્રભુએ આશીર્વાદ કર્યા. પ્રેઝ ગોડ. માનો છો? જો હસતા હોઈશું આખો દિવસ તો દાંડામાં કપાવશે, શક્તિ લાગે છે. સમજી ગયા? સમજી ગયા. પણ જો ટેન્શનમાં હોય તોય દાંડામાં કપાવે. પ્રભુને ખબર છે કે એનું બનાવેલું માણસ કેટલું સહન કરી શકે અને કેમનું સહન કરી શકે, કેટલું અને કેમનું. અને માપમાં જ આપે. ઘણા લોકો જે હસતા દેખાય ને, હસતો ચહેરો, એની પાછળ એવું ના માની લેવાનું કે સૌથી સુખી છે. ઘણા દુઃખો લઈને ફરતા હોય, પણ મોં પર હાસ્ય રાખે છે. એની પાછળનું કારણ કે એને દુઃખ છે, પણ એ દુઃખ જોઈને તમે દુઃખી ના થાવ માટે હસતો ચહેરો રાખે છે. મારો મેસેજ હસતા ચહેરા પર નથી, દાંતણ પર છે. અને તેથી કરીને ફરીથી એવું કહેવાય છે કે તમે તમારા પ્રાર્થનાના જીવન માટે તમે જવાબદાર છો. તમે તમારા પ્રાર્થનાના જીવન માટે તમે જવાબદાર છો. કોઈ તમને એમ કહે કે પ્રાર્થના વગરનું જીવન કેવું? પ્રાર્થના વગરનું જીવન જોવું છે? જોયું ખરું? જોવું છે ખરું? પ્રાર્થના વગરનું જીવન હંમેશા પ્રાર્થના પણ કરશે અને કચકચ પણ કરશે, આભાર પણ માનશે અને કચકચ પણ કરશે, વાહવા પણ કરશે અને દેખાય પણ કરશે. ડબલ રોલ કહું છું. કરે છે તો પ્રાર્થના, કરે છે તો સેવા, ગાય છે તો ગીત જ, પણ બહાર નીકળીને પછી કયા ગીતો ગવાય તો ખબર જ નહીં. કયા ગીતો ગવાય ખબર જ નહીં. અને તેથી કરીને તમે તમારા પ્રાર્થનાના જીવન માટે જવાબદાર છો. ને જે પાયા ઉપર તમે તમારા પ્રાર્થનાના જીવનને બાંધો છો એ પાયા પર પ્રભુ તમને આશીર્વાદ આપે છે. જે પાયા પર પ્રાર્થનાના યોદ્ધા તરીકે મારી પોતાની જાતને મેં તૈયાર કરી છે, તો પ્રાર્થનાના યોદ્ધા તરીકેનું મારું જીવન હોવું જોઈએ. આસપાસ શું બને છે અગત્યની વાત નથી. આજે એલિયાના જીવનમાં પણ તમે બાઇબલમાં તપાસો, શું એલિયાના જીવનમાં તકલીફ ના આવી, મુશ્કેલીઓ ના આવી, નિરાશાની પણ ના આવી, પ્રશ્નો ના આવ્યા? જુઓ તમે, આદુ ઘણે પડી ગયો તો પેલો આહાબ રાજાની જીવી નાસી જવું પડ્યું, સંતાઈ જવું પડ્યું, છુપાઈ જવું પડ્યું, ભાગી ગયો ત્યાંથી, નિરાશ થઈ ગયો અને વૃક્ષ નીચે બેસીને એમ કહ્યું કે તેને મોત માંગ્યું, હે યહોવા હવે મારે જીવવું નથી. કઈ પણ બતાવે છે ને એ એલિયા માટે બાઇબલ એમ કહે છે કે સ્વભાવે મારા ને તમારા જેવો માણસ જ હતો. પ્રેઝ ધ લોર્ડ.
પ્રેઝ ધ લોર્ડ. માનો છો? સ્વભાવે તે આપણા જેવો માણસ જ હતો. પડી પણ જવાય, નિરાશ પણ થઈ જવાય, નાસીપાસ થઈ જવાય, બધું હતું, પણ ત્યાંથી પણ પ્રભુએ તેને ઊભો કરીને એક શબ્દ વારંવાર એલિયા બોલે છે કે હું એકલો જ બચી ગયો છું, હું એકલો જ બચી ગયો છું. અને ત્યાર પછી તમે બાઇબલમાં વાંચો, પહેલો રાજા 17 અધ્યાયથી 4 જ અધ્યાય એના વિશે લખવામાં આવ્યું છે. પહેલો રાજા 17, 18, 19 અને ત્યાર પછી બીજો રાજા બીજા અધ્યાયમાં તો પૂર્ણ વિરામ થઈ જાય છે, ઉચકાઈ જાય છે, પૂર્ણ વિરામ થઈ જાય છે. પછી વાંચતો તો મળશે નહીં, પછી સીધો નવા કરારમાં મળશે. પરંતુ પ્રાર્થનાના યોદ્ધા તરીકે પ્રાર્થના કરું છું, પણ પ્રાર્થનાની સાથે મારી જે પ્રાર્થના તો કરે છે, મારું મુખ પ્રાર્થના તો કરે છે, પણ એ પ્રાર્થના કરતું મુખ દેખાય તો નથી કરી રહ્યું ને. સ્વભાવે માણસ છે, માણસ હતો, માણસ છે, તપાસ કરી. અને તેથી કરીને ફરીથી પ્રાર્થના રૂપી રોકાણ કરવા માટે હું ને તમે નિયમિત પ્રભુના ઘરમાં આવીને તેનું ભજન કરીએ છીએ. રજનીકાંત બાઇબલમાં કેટલી પ્રાર્થના લખવામાં આવી છે? એવું કહેવાય છે કે બાઇબલમાં કુલ અલગ અલગ પાત્રોની પ્રાર્થના, અલગ અલગ પાત્રો, પ્રબોધકની વાત કરો ને પછી ઘણા બધાની 650 પ્રાર્થના બાઇબલમાં લખવામાં આવી છે. પ્રાર્થનાનું પુસ્તક કહેવાય છે, બાઇબલની પ્રાર્થનાનું પુસ્તક કહેવાય છે, પ્રેમનું પુસ્તક કહેવાય છે, માફીનું પુસ્તક કહેવાય છે, સ્વીકારનું પુસ્તક કહેવાય છે, સમજણનું પુસ્તક કહેવાય છે, પ્રભુનું પુસ્તક કહેવાય છે, પ્રભુ તરફથી મળેલી ભેટ એ મને ને તમને એનું પુસ્તક કહેવાય છે. પણ ઘણું બધું અંદર આવી જાય. ને તેથી કરીને એ 650 પ્રાર્થનામાંથી મારી પર્સનલી મને ગમતી પ્રાર્થના કઈ મૂસાની પ્રાર્થના ગમે છે, યાબેસની પ્રાર્થના ગમે છે, અય્યુબની પ્રાર્થના ગમે છે, એલિયાની ગમે છે, એલીશાની ગમે છે, ઇબ્રાહીમની ગમે છે, નોહે કરેલી પ્રાર્થના ગમે છે, કોની કરેલી પ્રાર્થના તમને ગમે છે, પિત્તરની ગમે છે, પાઉલની ગમે છે. જુઓ તમે કયા પ્રબોધકની પ્રાર્થના ગમે છે, હજકેલ 37ની પ્રાર્થના ગમે છે. આજે નક્કી કરવું પડશે પ્રાર્થનાના ધોરણને. નહીં ચાલે. ઘરમાં આવીને ભજન કરીશું, ભક્તિ કરીશું, સાંભળીશું, મૂકીશું, જઈશું, નહીં ચાલે. એક લેવલ આવવું પડશે. જિંદગી જતી રહેશે ને પત્ર જે વંચાય છે ને, શું વંચાયું? આભાર પત્ર ને, પરિપત્ર નહીં, આભાર પત્ર એમ એક વંચાઈ જશે. જીવ્ય ન ગયો, પણ પછી શું? 81 વર્ષ, 89 વર્ષ, 70 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષ પછી શું? પણ શું આપ્યું મંડળીને, કુટુંબને, સમાજને, તમારા થકી શું મળ્યું? અગત્યની વાત છે. તેથી કરીને આત્મિક આગેવાન ઈશ્વરનો માણસ છે અને પ્રાર્થનાનો માણસ હોવો જોઈએ. આત્મિક આગેવાન શબ્દ બોલું છું. આત્મિક મને આત્મિક કહેવાય પોતે પસંદ કરવાનું, પોતે તેને. મને લોકો કઈ દ્રષ્ટિએ જુએ છે? આત્મિક તરીકે જુએ છે તો જુએ છે એવું જીવન ખરું, એવા શબ્દ, એવો વ્યવહાર, એવું વર્તન. બની શકે લોકો માટે પ્રાર્થના કરાવતો હોય, બની શકે લોકોને મારી પ્રાર્થના થકી પ્રભુ સાજાપણું આપતો હોય, પણ બની શકે કે એ જ વ્યક્તિ માટે નિંદા પણ કરી નાખો. યાકોબનો પત્ર 3 અધ્યાય વાંચી લેજો. મારો મેસેજ આજે નથી, પણ આત્મિક આગેવાન એ ઈશ્વરનો માણસ છે, પણ પ્રાર્થનાનો માણસ એ દેવ તરફથી તૈયાર થાય છે. તેથી કહીને જો તમે પ્રાર્થનાના માણસ ના હોય તો ઈશ્વરના માણસ કે આગેવાન તમે બની શકતા નથી. આગેવાની હું આપું છું, તમારા જ્ઞાનથી આપું છું. ઈશ્વર મને પસંદ કરે છે, અગત્યનું છે. તેથી કરીને આગેવાન તરીકે અલગ અલગ કમિટીઓ 18, 19, 20 કમિટીઓ છે. ખબર ને? કેટલી કમિટી? બહુ બધી કમિટીઓ છે. એ 18, 19 કમિટી કે 20 કમિટીમાં આજે હૃદય પર હાથ મૂકીને એ વિચારજો, પહેલું સમુએલ તેનો 12 અધ્યાય 23મી કલમ, શું એ કમિટીમાં રહ્યા પછી હું એને ફેથફુલી અદા કરી છે સેવાને? પ્રભુની મંડળીને, પ્રભુના ઘરને, પ્રભુના લોકોને મુલાકાત લેવાની વાત, ઉત્તેજન લેવાની વાત સમુએલ માટે લખવામાં આવ્યું છે.
કે મારા વસ્તે પૂછો, તમારા વસ્તે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું. પાપ યહોવાની વિરુદ્ધ હું ના કરું. સેવા મને મળે છે તે પ્રભુની કૃપા છે. આઈ એમ નોટ કેપેબલ છું માટે નહીં, પ્રભુ તેની ઈચ્છામાં, યોજનામાં અને તેની કૃપા થકી આપે છે. અને આપે છે ત્યારે પ્રેઝ ગોડ, પ્રભુનો આભાર માનતા હસતા મોઢે કરો તો મંડળી બંધાશે, કુટુંબ બંધાશે, જીવનો બંધાશે ને હૃદય બંધાશે. આ તો સાહેબ આવો જ છે. હા ભાઈ, એવો જ છે. અને એની માટે મને તમને પ્રભુ લઈ જાય છે. સમજી રહ્યા છો હું જે કહું છું? અને તેથી કરીને ફરીથી પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો. અને તેથી કરીને મંડળીના આત્મિક આગેવાન તરીકે જો તમારી પાસે જોનારી આંખ ના હોય, હું જે વોર્ડમાં મુલાકાતે જાઉં છું, જે અલગ અલગ કમિટીઓમાં છે તેમાં હું આગેવાનીને આપું છું, એમાં જો ઈસુ જે રીતે જુએ છે એ રીતે હું જોઈ શકતો નથી, તો ફક્ત મારી ત્યાં નામ હશે, સેવા નહીં હોય. કામ હશે પણ આશીર્વાદ નહીં હોય. અને તેની કરીને પ્રાર્થના એ જ કરવાની કે પ્રભુ તમે જેમ જુઓ છો એવી દ્રષ્ટિકોણ, એવી આંખ તું પ્રભુ મને આપ, કે જેથી કરીને તું જે રીતે જોઈ શકે છે, અનુકંપાને, માફીને, દયાને, પ્રેમને, એ જોતા પ્રભુ તું મને શીખવ. આત્મિક આગેવાની હિંમત તૈયાર કરશે. બીજું તો આગેવાની તો થાય જ છે ને. પ્રભુ આજે આત્મિક યોદ્ધાને, આત્મિક પ્રાર્થનાના યોદ્ધાને શોધી રહ્યો છે. અને તેથી કરીને પ્રાર્થના એ જ કરવાનું. જો તમારી પાસે આત્મિક પ્રભુ જે રીતે જોઈ શકે એવી આંખ છે, તો તમે અસરકારક રીતે તમે તેના માટે પ્રાર્થના કરી શકશો. ઘણા બધા લોકો ઉત્તેજન આપે છે કે સાહેબ એ ઘરમાં મેં જઈએ છીએ મુલાકાતે ત્યારે બેસવા માટે જગ્યા હોતી નથી, ત્યારે એની સાથે નીચે બેસી જઈએ છીએ અને એની સાથે ચાલીએ છીએ. પ્રેઝ ગોડ, એ જીવનનો બંધાય છે. ત્યાં ઘરમાં દૂધ નથી હોતું એવા ઘરની પણ મુલાકાત. પ્રભુ એવી સેવાઓને આશીર્વાદ આપે છે. સોફા પર નહીં, નીચે બેસનાર ને પ્રભુનો આભાર માનીએ. અસરકારક રીતે સેવા. અને તેથી કરીને જો નથી જોઈ શકતા તો એક ચેતવણી છે. દરેક આગેવાને આ પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ તમે જે રીતે જુઓ છો તેવી જોતી આંખ તમે મને આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગેવાનીમાં એની આસપાસ શબ્દો નહોતા સંભળાય એને. જે શિક્ષણ આપતા હતા, સેવા કરતા ત્યારે આજુબાજુ એમને શબ્દ નહોતા આવતા. એટલા બધા શબ્દ બોલ્યા. તમે આગેવાની આપશો એટલે શબ્દ સંભળાય છે. પણ હું ઘણી બધી વખત પુલપીટ પરથી એમ કહું છું કે બધા શબ્દ મારા માટે નથી. પ્રેઝ ધ લોર્ડ. બધા શબ્દ પર તું ધ્યાન ના આપ. સભા શિક્ષક કહે છે નિરાશ થઈ જવાશે, હતાશ થઈ જવાય, નાસીપાસ થઈ જવાય. નેલિયાની જેમ છુપાઈ જવું પડે, ભાગી જવું પડે, સરકાઈ જવું પડે ને છેવટે એટલે હદ સુધી થઈ જાય. હેરેસમેન્ટમાં કેટલાક સુસાઇડ કરી નાખે છે. સાહેબ જુઓ તમે. ને તેથી કરીને હું આજે ફરીથી એલિયા જેવા પાત્રોને પ્રભુ શોધી રહ્યો છે. નિરાશ થઈ ગયા છો, હતાશ થઈ ગયા છો, નાસીપાસ થઈ ગયા છે, નથી કરવું મારે, મૂકી દેવું છે. આટલું કર્યા પછી પણ શું મળ્યું મને? એલિયા એવો શબ્દ કીધો? એલિયા એવો કોઈ જગ્યાએ શબ્દ કીધો? વાંચો બાઇબલ. ટુ મચ હેરેસમેન્ટ, મારી નાખવાની બીક, સંતાઈ ગયો, ભાગી ગયો. પ્રભુ એક એને સંતાડી એવો શબ્દ લખ્યો છે. સંતાઈ જા પસાર થઈશ ને જીનો કોમળ સ્વાદ તેને સાંભળ્યો ને તેમાં તેને બળ પકડ્યો, ઉત્તેજન પ્રાપ્ત થયું ના કરવાથી. આજે શું જીનો કોમળ સ્વાદ પ્રભુ મને તમને આપવા માંગે છે. ઘણું બધું છે અહીંયાના જીવન વિશે ધારો ને એટલું કહી શકાય છે. આજે ફરીથી કઈ બાબતથી એક સમયનો પ્રાર્થનાનો યોદ્ધા તરીકે જીવન જીવતા નિરાશ થઈ, થાકી ગઈ અને મૂકી દીધું છે? એવી કઈ બાબત? કોઈક શબ્દ, કોઈક વ્યક્તિ મને કહી ગયું, એનું કામ જ છે ભાઈ કહેવાનું. કોઈક વ્યક્તિએ મને નીચો પાડ્યો, એનું કામ જ છે. કોઈ વ્યક્તિ મને આવું કહી ગયો તો છે જ. જો તેઓ મારા વિશે તો તેઓ તો તમારા વિશે પણ કરશે. સૂકાની સાથે તો લીલાની સાથે શું નહીં થાય છે?
ફરીથી પ્રભુનો આભાર માનીએ. એલિયા વિશે પાવરફુલ પ્રેયર લાઈફ, પાવરફુલ પ્રેયર લાઈફ. પ્રાર્થના કરશો તો એટેક પણ થશે. પ્રભુની પાછળ જશો, ચાલશો તો બધું આવશે, પણ એમાં તમે એકલા નથી, પ્રભુ સાથે છે. આજે અનુભવ દઈએ સીએનએ મળી તરીકે જે પરિસ્થિતિ, જે સંજોગો, જે સમયમાંથી પસાર થઈ રહ્યા છે, બધું પ્રભુને આપો. ભજન સંગ્રહનું ગીત નંબર 52 એલિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતું ગીત છે. ભજન સંગ્રહ ગીત નંબર 52 જે આપણે ગાયું ને, એલિયાની પરિસ્થિતિને વાકેફ કરતું એ ગીત છે. ગમે તેવા યોદ્ધા હોય, પણ પ્રભુ તું મારી સાથે છે, વિના ગમે તેવું ટોળું મારી સામે હોય, પણ તું મારી સાથે છે, પ્રભુ વિના થયો. આજે જ પ્રભુ મને તમને કહે છે. એ પ્રાર્થનાની લાઈફ, એ પ્રાર્થનાનું જીવન કોઈ જગ્યા પર નિરાશ થઈને બેસી ગયું છે, હતાશ થઈ ગયું છે, નાસીપાસ થઈ ગયું છે. ઓનલી પ્રેયર મંથ ઓગસ્ટ માસ જ કેમ? બીજા દિવસો શું? કે 300 પછીના જે 30, 32, 35 દિવસનું શું? એવરી ડે દરરોજના પ્રાર્થના જીવન તપાસે તૈયાર કરીએ. એલિયાની બરાબર ધ્યાનથી તમે વાંચો ને, તો એલિયાના જીવન દરમિયાન એને કરેલી કેટલી પ્રાર્થના? ફક્ત 7 થી 8 જ પ્રાર્થના. 17 અધ્યાયથી તમે તપાસજો, ઉંચાઈ ગયો ત્યાં સુધીમાં 7 થી 8 પ્રાર્થના. બાઇબલ એની નોંધ લે છે, દીકરાને ચિંતો કરે છે. મારા કહેવાથી હવે વરસાદ નહીં પડે. ચેલેન્જ આપે છે. કોને ચેલેન્જ કોને આપે છે? હવે હું કહીશ એમ થશે. એવા યોદ્ધાને પ્રભુ શોધેલો છે એલિયા જેવા. હું કહીશ એમ થશે. કુદરત પર અધિકાર પ્રભુ એને આપેલી છે. પણ એલિયા માટે એવું કહેવાતું હતું કે એ એલિયા ઈશ્વરનું સાંભળતો હતો, એટલે ઈશ્વરે તેનું સાંભળ્યું અને 3.5 વર્ષ સુધી વરસાદ ના આવ્યો. આજે હું ને તમે પ્રભુને પુકારીએ છીએ, કહીએ છીએ, ને એલિયાએ કહ્યું, પ્રાર્થના કરી, એ પ્રમાણે ઈશ્વરે કર્યું. ઈશ્વરે કર્યું. એના માટે 3.5 વર્ષ સુધી વરસાદ ના આવ્યો. આજે ઈશ્વર જે કહે છે એવા સાંભળનાર પાત્રોને પ્રભુ શોધી રહ્યો છે. બની શકે સીએનએ મણિનગર મંડળી તરીકે ને તમે શું પ્રભુને કહેવા માંગીએ છીએ? હવે વરસાદ હું કહીશ તો જ આવશે. કોણ કહે છે? નિરાશ થઈ ગયેલો, હતાશ થઈ ગયેલો, નાસીપાસ થઈ ગયેલો એ પાત્ર એમ કહે છે તમે પછી વરસાદ હું કહીશ તો જ આવશે, નહીં તો નહીં આવે. ને થયું પણ 3.5 વર્ષ સુધી. કુદરત પર અધિકાર એ ઈશ્વરનો છે, પણ એ ઈશ્વર એ અધિકાર મને ને તમને પણ આપ્યો છે. જો એલિયા કરી શકતો હોય તો એલિયાનો પ્રભુ મારો ને તમારો પ્રભુ છે. ને એ પ્રભુને હું ને તમે પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. માનો છો? એલિયાનો પ્રભુ એ મારો ને તમારો પ્રભુ છે. તમારું તમારું પાસે જે એલિયાનું સાંભળતો હોય તમારું પણ સાંભળવા તૈયાર છે. પણ શું એલિયાની જેમ હું ને તમે પ્રભુનું સાંભળીએ છીએ? એ એલિયાની જેમ ફક્ત પ્રભુનું સાંભળવું એટલે એલિયા જે પછી કહ્યું ને એ પ્રભુએ પણ તેનું સાંભળ્યું. એલિયા જે કીધું એ પ્રભુએ સાંભળ્યું, ને પ્રભુએ કીધું એ એલિયાએ સાંભળ્યું. ચેનલ છે આ પ્રાર્થના. બરાબર? એ જે કહે છે તે હું સાંભળું છું, ને હું જે કહું છું તે એ સાંભળે છે. વચન વાંચું છું તો એ મારી સાથે વાત કરે છે. હું પ્રાર્થના કરું છું ત્યારે હું એની સાથે વાત કરું છું. એ જે છે કોઈ જગ્યા અટકી ગયો છે, તપાસ કરી. ને ત્યાર પછી બાઇબલ એમ કહે છે કે તેને ફરી પ્રાર્થના કરી અને આકાશમાંથી વરસાદ થશે. શું કરી? પ્રાર્થના જ કરી. કેવું કહેવાય? એ જ એલિયાનો પ્રભુ મારો ને તમારો છે. નથી કરીને ફરીથી પ્રભુનો આભાર માનતા. ભજન સંગ્રહ 52 નંબરનું ગીત. હોય જોતા ઘણા જોરમાં પ્રભુ
એ ગીત ગાતા છેલ્લે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. ભજન સમયમાં ગીત નંબર 52 અને તેનો બીજો શ્લોક પ્રાર્થના સાથે ગાવા માંગે. ઘણું બધું છે પણ સમયના અભાવે બધું કહી શકાય એવું નથી. પણ ગમતું ગીતમાંનું આ ગીત, નિરાશ થઈ ગયા છો, નાસીપાસ થઈ ગયા છો, હારી ગયા છો, હિંમત હારી ગયા છો, ભાગી રહ્યા છો, તો આજે ફરીથી પ્રભુ આ ગીત દ્વારા મને તમને ઉત્તેજન આપવા માંગે છે, આશ્વાસન આપવા માંગે છે. પહેલો અને બીજો શ્લોક અને ત્યાં પછી પ્રાર્થનામાં જોડાવા માંગે છે. દેવ છે આશરો સંતનો રોજ, તો પછી શું કરે દુષ્ટની ફોજ. ત્રાસ પામી જશે સંત થયો, સંતની ફોજમાં ખરી જશે. ત્યાં પછી સમર્પણની પ્રાર્થનામાં જોડાવા માંગે છે. સમાપ્તિ કરતા ભજન સર્વમતી ગીત નંબર 465 આપણે ગાઈશું. તે દરમિયાન ત્યાંના પણ સ્વીકારવામાં આવશે. છેલ્લા શ્લોક દરમિયાન જેઓની બર્થડે આવે છે, મેરેજ એનિવર્સરી આવે છે, તેઓ આગળ આવશો અને બાપ્તિસ્મા થનાર છે તે નીચે જશો અને એ આશામાં ઉપર અર્પણ વિધિ થશે અને સન્ડે સ્કૂલના બાળકો માટે ખાસ પ્રાર્થના કરવામાં આવશે.
આવશે, દાનને માટે પ્રાર્થના કરવામાં આવશે અને ત્યાર પછી અર્પણ વિધિને માટે પ્રિમરોજબેન અને જેમ્સભાઈ દીકરાને લઈને પ્રથમ વખત પ્રભુના ઘરમાં આવ્યા છે. ખાસ તેમનું અર્પણ વિધિ કરવા માંગીએ છીએ અને જે બાળકો ચિત્ર સ્પર્ધામાં પ્રથમ 3 નંબર આવ્યા છે તેઓને માટે પ્રાર્થના કરવા માંગીએ છીએ. ભક્તિ સભા પૂરી થઈ ગઈ નથી, પ્રાર્થનામાં આપણે જોડાવા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ એ અગાઉ પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. સનાતન ઈશ્વર, આભાર માનતા તમારા બાળકો તરીકે તમારી સાનિધ્યમાં અમે આવ્યા છે. ફરીથી અમારા જીવનો એલિયાના પ્રભુને અમે સોંપીએ છીએ. અમારા પ્રભુ, અમારા દેવ, અમારી નિરાકાર લેજો. અમારા પ્રાર્થનાના જીવનને પ્રભુ આશીર્વાદિત કરજો અને તમારા મહેમાનોને સાક્ષીનું કારણ અમે બનીએ એવી કૃપા કરજો. જીવાળાઓના જીવનમાં તમે નવીન વર્ષ આપવા જઈ રહ્યા છો. એ નવીન વર્ષ એ ગીતશાસ્ત્ર 27 અને 1 એ વચન તેમના માટે આશીર્વાદિત બને કે યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે, હું કોનાથી બીવું? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે, મને કોનો ભય લાગે? એ વચન તેમના માટે પછીના વર્ષોની યાત્રામાં પ્રભુ એ વચન તેમને ઉત્તેજન આપે એવી કૃપા કરાવજો. જે દાન તમારી સમક્ષમાં લાવ્યા છે તેમને તમારા હાથોમાં સોંપીએ. જે ખાસ અર્પણ તમારી સમક્ષમાં લાવ્યા એને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ સ્વીકાર કરજો, આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના છે. તમારા હાથોમાં અમારા જીવનોને સોંપીએ છીએ. જે દીકરાનું બાપ્તિસ્મા નીચે થઈ રહ્યો છે, દીકરા ઓસ્ટીનને તમારા હાથોમાં સોંપીએ છીએ. ખુશી અને જેનિસને તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારા સર્વને તમારા હાથોમાં સોંપતા અંતની પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. બેસી જઈશું. ત્યાર પછી આ સમયે ખાસ પ્રિમરોજબેન, જેમ્સભાઈ ક્રિશ્ચિયન અને જેરીએ દીકરાનું દાન મળ્યું છે. પહેલી વખત પ્રભુના ઘરમાં આવ્યા, ખાસ આભાર માનીએ છીએ. અને તેની સાથે સાથે સંદેશ સ્કૂલમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ 3 નંબરે આવેલા તમામ બાળકો પણ સાથે આવી જાય તો એમના માટે પણ પ્રાર્થના થઈ જાય. સંદેશ સ્કૂલના ચિત્ર સ્પર્ધામાં પ્રથમ 3 નંબર કોણ આવ્યું છે મને ખબર નથી, પણ તમને એવું લાગે છે કે પ્રથમ 3 નંબર તમને મળ્યા છે તો તેઓ પણ આગળ આવી જાઓ. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે બાળકોને મારી પાસે આવવા દો, તેઓને વાળોમાં, કેમ કે દેવનું રાજ્ય તેઓનું છે. અને ખાસ કરીને તેમના માટે આપણે પ્રાર્થના કરવા માંગીએ છીએ. રેવરન્ડ ડેવિડ દેસાઈ સાહેબને વિનંતી કરીશ આગળ આવશે. રેવરન્ડ ડેવિડ દેસાઈ સાહેબને વિનંતી કરીશ તેઓ આગળ આવશે. જેમ્સભાઈ આગળ આવજો. પ્રિમરોજબેન તમે આગળ આવજો. એને થોડું કામ ના કહેજો કે રડવાનું બરાબર છે, સારું છે. અને ખાસ પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. પ્રથમ વખત પ્રિમરોજબેન અને જેમ્સભાઈ પારિવારિક જીવનમાં દીકરાનું દાન આપ્યું એની તરફ છે, એની ભાષામાં વાત કરે છે. એમાં અવાજ સાંભળશો નહીં, હમણાં જે કહું છું અવાજ સાંભળવાનો પ્રયત્ન કરશો. અને ખાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનતા આવકાર કરીએ છીએ. અને જે બાળકો સંદેશ સ્કૂલની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ 3 નંબર આવ્યા, ખાસ અભિનંદન પાઠવીએ છીએ. આવતા રવિવારે આપણે મળીએ ગોગા મળીએ. પણ ખાસ હવે પછીના વર્ષોને દિવસોમાં પણ આ જ રીતે દીકરાને પ્રભુના ઘરમાં લઈ જશો અને પ્રભુ તેના માટે સહાય કરે તે પ્રાર્થના છે. અને ખાસ કરીને
પૂજાના અર્પણ વિધિ માટે અને જે બાળકો પ્રથમ 3 નંબર આવ્યા છે દરેક બાળકોને પ્રભુના હાથમાં આપણે સોંપવા માંગીએ છીએ. વધારે લડે એ પહેલા પ્રાર્થનામાં જોડાઈએ ત્યાં પછી પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે ઊભા દઈશું, બોલીશું અને છેલ્લો આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. આપણે આપણા સ્થાન પર ઊભા દઈશું, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન જીવન કૃપાળુ ઈશ્વર પિતા, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કેમ કે બાળકરૂપી ધન તમે અમને પૂરું પાડો છો અને તમામ નાના બાળકોને માટે પ્રભુ અમે તમારા નામની ધન્યવાદ આપીએ છીએ. પ્રથમવાર તમારા ઘરમાં જે બાળક આવ્યું છે તેના માટે પણ મારી પ્રાર્થના છે કે પ્રભુ તમે તેને આશીર્વાદ આપો. સિયોનમાંથી તમારા ઘરમાંથી પ્રભુ તમે તેને આશીર્વાદિત કરો એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. એ બાળકો ચિત્ર સ્પર્ધામાં પણ આગળ આવ્યા અને જે રીતે તેઓ પ્રથમ નંબર લાવ્યા તેઓના જીવનને માટે, ટેલેન્ટને માટે અમે તમારા નામની ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ કે દરેકને પ્રભુ તમે સતત આશીર્વાદિત કરો, તાલુતુથી ભરપૂર કરો, તમારા મહિમાને માટે તમે તેઓના જીવનનો ઉપયોગ કરો. નાના બાળકો રૂપી ધન તમે અમને આપ્યું છે તમારા કુટુંબમાં, પરિવારમાં પ્રભુ અમે તેઓની કાળજી રાખીએ, સંભાળ રાખીએ અને તેઓને તે યોગ્ય પ્રતાપ પૂરું પાડીએ એવી દયાની કૃપા તમે થતા પ્રત્યેક બાળકોને માટે અમે તમારા નામની ધન્યવાદ આપીએ છીએ અને તેઓ ઇલિયા જેવા થાય, મૂસા જેવા થાય, પાઉલ જેવા થાય એવી દયાની કૃપા તમે થતા. અમારી આ પ્રાર્થના તમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો. આમેન. આકાશમાં અમારા તમારું નામ હોવું, તમારું રાજ્ય આકાશમાં તે પૃથ્વી પર અમારી ઈચ્છા પૂરી કરો. દિવસ દરમિયાન ક્રિયા જેમ અમે મારા ગુનો માફ કર્યા છે તેમ તમે મારા ગુનોને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, અમને અન્યમાં છૂટો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા છે. આમેન. હવે પ્રતારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સમક્ષ શાંતિ, આનંદ અને તેનો આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો, ભક્તો, સેવકોની સાથે ને આજે જેમ દીકરાનું અર્પણ વિધિ થઈ છે તેમની સાથે ને જે બાળકો બાપ્તિસ્મા થયું છે તેમની સાથે ને સંદેશ સ્કૂલના દરેક બાળકોની સાથે, વાલી મંડળની સાથે હમણાંથી યુગાન યુગ સુધી રહો. આમેન. આમેન. નાના બાળકો, સ્તોત્ર ગવાય પછી આપણે સ્તુતિ આરાધના ઉપર જાતીય ગીત ગાવાનું છે. સંદેશ સ્કૂલના બાળકો બધા આગળ આવી જશો. સ્તુતિ આરાધના ઉપર જાતીય તરુણ જવાનો